આ ભાગવત સપ્તાહનું આયોજન બાપુ કૃષ્ણ પરમાત્માનો ઇતિહાસ. વિચાર કરજો કર્મની ગતિ શું હોઈ શકે. બધા કર્મની વાત કરે છે પણ હું આ ભલે બધા પ્રોગ્રામ કરું પણ મને ખબર નથી પડતી. આ કર્મની વાત કરે, ભવની વાત કરે, મને નથી બહુ ટપા પડતા. ઠીક મારું હાલે છે, ચમ હાલ્યું મને નથી ખબર. પણ હું તો ખટારો ડ્રાઈવર, હું મારી ઓળખાણ તમને આપી દઉં. મારે આ બધા આવ્યા હતા, મારા ઘરે આવ્યા હતા અને આજ મારે આ 5મી રાત છે ને મેં એમને કીધું મેં કીધું આ એક તારીખ મેં કીધું આરામ હાટું રાખી છે. પણ મને કે બાપુ ગમે એ કરો, આવજો ને. આ 5મી રાત છે પણ છતાંય એક માણસની લાગણી, એનો ભાવ, એના પ્રેમને લઈને બાપુ હું ના નથી કહી શકતો. તમે હાલો મારી ભેગા, હું તમને ગાડી ફેરવીશ. 2 દીમાં જો રબડ જેવા ન થઈ જાવ તો હાલો, તમને ખાવાની વ્યવસ્થા કરી દઈશ, અહીંયા હું હોય ખાટલા નખાવી દઈશ, બધું કરાવી દઈને પાછું ઘરે આવી ત્યારે લેતો હોત આવી. હાલો ઘરે તમારા માતાજીને ન તેમ પહોંચી શકો. એ તો અમે હાવ એમ નામ સહી હાલવી છે. એમ નામ એટલે છે હો પાછું બધું એવું ન માનતા. પણ કહેવાનો મતલબ કે હાલે છે. ઘરના સભ્ય હારા ન હોય ને તો બાપુ ભજન ન થાય. અને બીજી વાત એ કહું કે તમે કોઈક વાર આવો ને તો બાપુ તમને ખબર પડે ભજનના પ્રતાપની. તમે મારા ઘરે આવો અને હું તમને મહેમાન ગતિ કરાવું ને એ કઈ બહુ મોટી વાત ન કહેવાય. પણ આપણી હાજરી ન હોય તેથી કોઈક દીક આપણા મહેમાન થાય ને જો રોટલા ચા પાણી સિવાય જવા દે તો મારા ભજનમાં ધૂળ પડી. ભલે મારા આવડા છોકરા છે ને એ આ બધા આવ્યા, પૂછજો એમને. મારા દીકરાની દીકરીઓ છે, તમે આવો ને જો તમને પગ્યા ન લાગે તો મારે શું જીવવાનું ધૂળ થઈ જાય ને ભલા માણા. આ તો આપણે પહેલ પાડવા પડે આપણી પ્રજાને. તમારો દાંડો ન નમ્યો હોય છોકરા શું નમે? આપણે આપણી નિહાળ છે ભલા માણા. તમે મંદિરે જતા હોય તો કે દાદા મંદિરે જતા હતા આપણે જવાય. તમે સાધુ સંતને સીતારામ કરો તો ખબર પડે કે દાદા સીતારામ કરતા હતા આપણે કરાય. તમે બેનું દીકરીઓને આપતા હોય તો કે આ દાદા દેતા હતા આપણે દેવાય. પછી તમે કોથળીઓ તોડતા હોય, છોકરા કે દાદા તોડતા હતા આપણે તોડાય. આ ઘરની નિહાળ છે ભલા માણા. કેવા દીકરા થાય. હું તો એમ કહું ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય ને ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા. કોઈ સમય બમય બદલ્યો નથી. ઈ દુનિયા છે, ઈ ધરતી, ઈ આકાશ, ઈ સૂર્ય, ઈ ચંદ્ર, બધું ઈનું ઈ જ છે. સમય બગડી ગયો, સમય નહીં, તું કપાતર બગડ્યો છો. સમય તો ઈનો ઈ. મને તો એમ થાય હારામાં હારો સમય છે. સતયુગમાં હરિશ્ચંદ્ર રાજાને કાશીની બજારમાં બાપુ રીંગણા વેચાઈ બૈરાની હરરાજી કરી નાખી. આપણે ક્યાં હજી બૈરા વેચવાનો વારો આવ્યો? તોય હારા રોવે જ છે બધા. અમારી બે કઈ નથી, કઈ મરો, કઈ ન હોય તો શું જોવે? જેની પાસે જાવ બધા એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાય કે ડોબું વિહાણું, દોવા નથી દેતું. બીજા પાસે જાય કે છોકરાને બહુ વેવાઈ તેડી ગયા, મોકલતા નથી. બીજા પાસે જાય કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા. આપણે તો સારું, આપણે ક્યાં રોવું? આખી દુનિયા હારી આંધળી ઈ થઈ જશે. હવે આટલી બધી ખોશ ન કરી હોત તો. કર્મની ગતિની ખબર જ નથી, ભવની. તમને આટલા બધા બેઠા છો, તમારે જવાનું ગમી હોય એ તો મારો રામ જાણે. આવ્યા ક્યાંથી એ તો મને કોક કયો. આવ્યા ક્યાંથી ખબર છે કોઈને? હજી કોઈએ નથી કીધું મને. એમાં ઊંડું ઉતરવાની જરૂર નથી. જે ભવ હોય આ મળ્યો એ ભવ સુધારી લ્યો બાપુ, મોજ આવે એવો છે. કાલની ખબર નથી ને ભવની શું ખોડવાની હોય ભલા મારે. આ કર્મની વાત તમે જો બધા કરતા હોય ને તો બાપુ તમે વિચાર કરો કે આ ભક્તિ કરે એવડે દુઃખી છે. બોલો દુનિયાના બૂસ મારે સુખી છે. જો શું કર્મની વાત કરી. રામ જેવા રામને 14 વર્ષ વનમાં જવું પડ્યું. માં ભગવતી સીતાને બાપુ મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો કહેવાય. એને આખી જિંદગીમાં બાપુ રામચંદ્ર પરમાત્માના અરે 4 ફેરા ફેર્યા પછી આ દુનિયા છોડીને ગઈ ત્યાં સુધી બાપુ એ દીકરીને સુખનો દી ન હોય ગયો. શું દીકરીનું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નહોતું? આખી દુનિયાને ખબર છે. કાળના જડબા ચાલીને ઉભા રહ્યા કેવા પાંડવો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો બધાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખું વિશ્વ બનાવ્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. આ તમારે આ કથા, આ ભાગવતની કથા છે એમાં આવશે અને કા આવી ગયું છે. કૃષ્ણ પરમાત્માને ભીલના બાણથી વિતાવવું પડ્યું. આપણે દીવો અગરબત્તી કરી છે. બોલો એનું શું કર્મ હશે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર બાપુ મોત. એમના દૂત જેને લેવા આવે અને દૂતને એમ કહી દે કે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ છેલ્લે બાણની પથારીમાં ઊભું પડ્યું. એનું શું કર્મ હશે? આપણે બધા કર્મની વાતો કરી. કર્મ તો કરવામાં કોઈ બાકી નથી રાખી. આ તો બધું ઠીક મારો રામ હાકે આપણું.
બધા જેને પૂછો ને કે માણા બગડી ગયો માણા બગડ્યો તો તું ખતેડો છો ચા બગડેલો છે એના ગળામાં પાટિયું છે કેવી રીતે ખબર પડે આ બગડી ગયો કોઈ બાપુ કોઈ દૂધે ધોયેલા નથી જોકે જાહેરમાં આપણે જનરલ ન કહેવાય હોય કોક પાંચ એવા અને આઈના લઈને બધું ટકી રહ્યું હોય પણ જાજો બગાડ છે રામ બોલો કોરોના થઈ ગયો હતો ને કોરોના ઘણા એમ કહેતા હતા કે ભાઈ ઓક્સિજનના એટલા ભાવ છે ને મારા બેટા 4 ગણા લે ગાડીના ભાડાના કે એટલા છે ને મજા 4 ગણા લે મેં કીધું આપણો વારો ન થયો ને કે આપણે કેટલા હારા હતા આપણી પાસે ગાડીઓ બાડીઓ છે ને કે આપણે અત્યારે 4ના રોલ કરવા મળી ગયા હોય કોક કરે જોઈ નથી તો આપણેથી કઈ થતું નથી મોકો આવે ને બાપુ કોઈ મૂકતું નથી રામ અમારી અહીંયા એક ખેડૂત છે ને ખેડૂત એક બાપા છે એ કે સરકારની નીતિ તો જુઓ કેમ મને કે આ તમે ખેડૂતની દિશા જુઓ ફલાણું ઢોકળો તમે ખેડૂત કંઈ કરતા જ નથી મને કે ખેડૂત બિચારા શું કરે ખેડૂત બિચારા આમ તમે જુઓ તો કે ગોદડા જેવા મેં કીધું એટલે કપાના ઢગલા પીડાવે એને પાણી સાંટે એ હાસું છે જીરાના ઢગલા પીડાવે એમાં રેતી ભેળવે એ હાસું છે વાડીએ મોટરું હાલતી હોય મીટરમાં આંકડીઓ ભરાવો એ હાસું છે એટલે કે આ તો ખબર જ નથી તમે પગમાં હળગી તો જોવો પેલા એટલે હાસા તો બધાને ખબર છે શું છે એ કર્મની ગતિ છે ને બાપુ આપણે કરી છે આપણે ને આપણે સ્વીકારતા તમારે ત્યાં ગમે હોય બાકી અમારે અહીંયા કરોડપતિના દીકરા દાણા ચોર આવે બોલો દાણા ચોરનો અમારે બહુ હાલે હો તમારે ત્યાં હાલજો મને અત્યારે એમ થાય કે ભજન શીખ્યું એના કરતા દાણા ચોર શીખ્યું હોત તો કામ થઈ જાય એટલા બધા તમે લાઈન લાગે અમુક આવે છે કે કાલ લઈને પમથી આવજો નામ લખાવી જાઓ અરે મેં કીધું આમ તો જો હાલ્યું કરોડોપતિ છે રામ તમે મૂક્યાના માર્ગ નથી ઈ જોરાવે છે કે અમને શું નડે છે હજી અમારે તમે કર્યા તમને ન ખબર હોય ભુવન માતાજી શું કરે ઓલે આપણે કોકે પાણીનું ફ્રીજ મૂક્યું હોય પાણી સેવા માટે પરબ ઘોડે બજારમાં મૂક્યું હોય કોઈને એમ થાય કે પાણી આપણે પરબ એક આપણે ફ્રીજ મૂકી માણસો આવતા જતા પીવે અહીંયા ઓલા લોટાને કળશ ઓલા હોય ને ગ્લાસને એને હાંકડું એ બાંધીને રાખ્યા હોય બોલો ગ્લાસને અને લોટાને હાંકડું એ બાંધ્યા હોય એને ભેંસું લઈ જાય છે તે હાંકડે બાંધી રાખ્યા શું કામ બાંધવા શું કામ હવે એમાંથી ગ્લાસનો આંકડીઓ કાઢી અને ગ્લાસને છેલીમાં નાખીને તમે ઘરે લાવો અને પછી ઘરે કઈક માથાકૂટ થાય પછી ભૂવા પાસે દાણા જોરાવો તે માતાજી ગ્લાસને ગોચ દે તમને કેમ લાગે બાકી અંદર બેઠો ને એ તો સાચો જ છે ઈ ભૂવા એમ કે હાથમાં નથી આવતું ઓલો અંદર બેઠો ને મનમાં કહેતો જો ગ્લાસ તો નહીં નડતો હોય ને કઈ નો કે એટલા માણા આવે છે કોકને એમ થાય તો અહીંયા ધર્મનું કાર્ય હતું ત્યાંથી તને લેતા શરમ નો આવી અંદર બેઠો એ તો પવિત્ર જ છે ને ચોખ્ખો જ છે તમે લ્યો ને તારે તમને ક્યાંક રહેવા દે તારું નથી પણ આપણું મન છે ને મન ધજાની પૂંછડી જેવું છે બાપુ ઘડીકમાં ઠેકડા મારવા મળી જાય એ મનને જો બાપુ મનને મનાવવાની વાત છે મનને મારવાની વાત નથી મન માને ને તો એને મન છે ને નાના બાળક જેવું છે બાળકને ફોલાવો ને રમકડું આપો ખાવાનું આપો પૈસા આપો જોકે અત્યારે મોબાઈલથી જ બધું પતી જાય છે પણ એને ફોલાવો ને તો બાળક જેમ શાંત થઈ જાય ને એમાં મનને છે ને ફોલાવો ને તો શાંત થાય છે બાકી તમે મારશો ને તો મન બહુ ઠેકડા મારશે અને મન માર ખવડાવે ને એવું કોઈ ન ખવડાવે મનને બાપુ મનાવવાની વાત છે એટલે આ કર્મની વાત છે ને એટલા માટે આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ અને સુદામા બે બાપુ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણેલા અને બે સમય સંજોગ અનુસાર ત્યાંથી જુદા પડ્યા સુદામા ગયા પોરબંદર અને કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા હવે કૃષ્ણ પરમાત્મા જોવો ને હોનાની દ્વારકાના રાજા અને ઓલાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય બોલો બાપુ આ કર્મની ગતિ બે ભેગા હતા લ્યો ભગવાન ભેગા હતા અને અમીરી છે ને અહીંયા ગરીબી શર્માય લખવું હોય તો લખી લેજો આપણો દીકરો હોય ભાઈ હોય પૈસાદાર હોય ને અહીંયા આપણી કિંમત બકાલા જેવી જ હોય અહીંયા આપણને બહુ ગણે નહીં પૈસાવાળા હોય તમે અહીંયા મહેમાન થઈને ગયા હોય ને તો જે આપણે આમ ફળિયામ ન ગીરે ને એમ કે ગાલા 10 નોટ અમે દૂધની કોથળી લેતો હોય એટલે અમે તો તારા મહેમાન છે તારા દાડિયા છે પણ એને હિસાબ જ આપણો એવો જ હોય ને ભાઈ કે આ નોકર જેવો જ આપણે હિસાબ કરે એટલે કૃષ્ણ પરમાત્મા પછી ભલે એને બધું આપ્યું અને એને બધી ભૂખ ભાંગી નાખી પણ બાપુ એ વૈભવના એટલા બધા મોહમાં સુદામાની સંભાળે જ ન લીધી કે નાનપણના ફેરું હોય તો કોક દીક ન યાદ કરવા પડે સુદામાને એના પત્ની કહે છે કૃષ્ણ તમારો મિત્ર છે જાઓ ને 2 મણ દાણા લઈ આવો ના છોકરા ખાવું કરે ભૂખ્યા મરી જાય સુદામો ના પાડે છે એ
કે મારે નો માગવાનો નિયમ છે, હું અહીંયા જઈને શું કરું? કે પણ તમારા ધરણ જોઈશે તો ખબર પડશે કાંઈ પાસે કાંઈ નથી. એ માગવું નહીં પડે. ઈ કે પણ હું મોટો છું, મારે નો જવાય અહીંયા. અને હોનાની દ્વારકાનો રાજા છે ને, ઈ હિના ભાગ છે ને આપણે ખાવા તાર નથી, આપણા ભાગ છે. એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. ઈ કે પણ જાવ ને બહુ આજીજી કરીને એટલે સુદામા ત્યાંથી દ્વારકા આવવા માટે નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉઘાડું શરીર, ધોતડી એક પહેરી છે, એક પગમાં જોડા નથી. અને ત્યાંથી બાપુ દ્વારકા જવા માટે નીકળ્યા ને, કાગ બાપુ એવું વાણીમાં લખે છે, સુદામો કેવો લાગતો હતો એટલે કે છે, એ જી સુદામાજી એ જી દ્વારી કમાત દી હાલ્યા રે દર્શને દિના એ જી નાથ ના રે એ જી નાથ ના રે. અંગ નથી આંગણ ખૂણે પગે નહીં પગાર ખૂણે અંગે નથી આંગણ ખૂણે પગે નહીં પગાર ખૂણે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જી પોતડી રે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જી પોતડી રે એ જી પોતડી રે. જય હો. શરીર શરીર સુકાણા રુધિર નું